ભરૂચ જિલ્લાના દહેજ ભરૂચ ફોરલેન રોડ પરથી એસઓજી ભરૂચની ટીમ શંકાસ્પદ રીતે લોખંડના સળિયાનો જથ્થો લઈ જતા એક ટેમ્પોને ઝડપી પાડી 15,450 કિલોગ્રામ લોખંડના સળિયા અને ટેમ્પો મળી ₹8.63 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી છે। એસઓજી ભરૂચના પીઆઈ એ ચૌધરીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આઈસર ટેમ્પો નંબર GJ27X3812 દહેજ ભરૂચ રોડ ઉપરથી વેસદરા નજીકથી ભંગારના લોખંડના સળિયા ભરીને વિલાયત વાગડા માર્ગે અમદાવાદ તરફ જઈ રહ્યો છે। બાતમીના આધારે પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી બાતમી મુજબનો ટેમ્પો આવતા તેને અટકાવી તપાસ હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન ટેમ્પોમાંથી મોટો જથ્થો લોખંડના સળિયા મળી આવ્યો હતો। આ મુદ્દામાલ અંગે ડ્રાઈવર પાસે ખરીદી બિલ કે કાનૂની દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા, પરંતુ તેણે સંતોષકારક જવાબ ન આપતા સમગ્ર માલ શંકાસ્પદ માનીને BNSS કલમ 106 મુજબ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે ટેમ્પો ચલાવતા ઈસમ રાજેન્દ્રસિંહ ભાતી હાલ રહે હંસપુરા નાના ચિલોડા અમદાવાદ અને મૂળ નિવાસી રાજસમંદ રાજસ્થાનને BNSS કલમ 35(1) હેઠળ અટક કરી કુલ ₹8.63 લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે।